નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે સફળ ઓપરેશન પાર પાડી 19,58,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી એક ડમ્પર નંબર GJ05BX 9423માં દારૂ ભરીને બારડોલી તરફ જઈ રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે ખડસુ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ડમ્પર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાં 240 બોક્સમાં છુપાવેલ વિસ્કી, વોડકા અને બિયરની નાની મોટી કુલ 9,780 બોટલો મળી આવી હતી। પોલીસે કુલ 19,58,000ની કિંમતનો દારૂ, 15 લાખનું ડમ્પર અને અન્ય સાધનો મળી કુલ 34,68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિદેશભાઈ ઉર્ફે રાજુ ભગુભાઈ પટેલ, રહેવાસી વલસાડ અને ગોવિંદ રામદાસ અકલારે, રહેવાસી મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે। આ કેસમાં ટેકનિકલ આધાર અને અન્ય પુરાવાના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। નવસારી પોલીસ દ્વારા મદદ સમિતિ અને આવકના પર્વને લઈ હાઈવે પર પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં સોમવારે એલસીબી દ્વારા લાખોના દારૂ સાથે બુટલેગરની પણ અટક કરવામાં આવી છે। પ્રતિબંધના કેસ અટકાવવા પોલીસ સક્રિય છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।